સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ડાયરા કલાકાર દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત મળી છે। ચાંગોદરમાં થયેલી માથાકૂટ બાદ આગોતરા જામીન અંગે કરેલી અરજીમાં હંગામી રાહત મળી છે। દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી વધારાઈ છે। 23 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે વધારે સુનાવણી। તો અગાઉ સેશન્સ કોર્ટે રદ કરી હતી આગોતરા જામીનની અરજી। ત્યારે જામીન પર છૂટ્યા બાદ તાલાલામાં યુવક પર કર્યો હતો હુમલા બાદ જિલ્લા સેશન્સ કોર્ટે શરતોના ભંગ બદલ રદ કર્યા હતા જામીન। તો ડાયરા કલાકાર દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત મળી કહી શકાય, કેમ કે ચાંગોદરમાં થયેલી માથાકૂટ બાદ આગોતરા જામીન અંગે તેમણે અરજી કરી હતી ને કરેલી અરજીમાં અત્યારે હંગામી રાહત મળી હોવાના સમાચાર મળ્યા છે। દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે અને 23 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે આ મામલે વધુ સુનાવણી। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી હતી। જામીન પર છૂટ્યા બાદ તાલાલામાં યુવક પર કર્યો હતો હુમલા બાદ જિલ્લા સેશન્સ કોર્ટે શરતોના ભંગ બદલ રદ કર્યા હતા જામીન। તો સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોનક, દેવાયત ખવડને આંશિક રાહત અત્યારે મળી કહી શકાય, હાઈકોર્ટ તરફથી શું કહેવામાં આવ્યું છે? જિજ્ઞાસા, જે મામલે દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા હતા તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી। ખાસ કરીને સમગ્ર પ્રક્રિયા અને જે સમગ્ર મામલો છે તેના ઉપર વાત કરવા જઈએ તો દેવાયત ખવડના વિરુદ્ધમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જે માથાકૂટ થયેલી હતી તે સંદર્ભે એક ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ સંદર્ભે તેઓ કારાવાસ ભોગવી રહ્યા હતા। તે દરમિયાન તેમને અમદાવાદમાંથી જે જામીન છે તે મળ્યા હતા અને તે જામીનની શરતો એવી હતી કે ફરીથી આ પ્રકારના કૃત્યમાં સંડોવાવું નહીં, પરંતુ જામીન દરમિયાન તલાલામાં ફરી એક વખત ઘટના ઘટે છે અને ત્યારબાદ જે અમદાવાદ કોર્ટમાં તેમના જે શરતી જામીન હતી તેને રદ કરવાની એક અરજી કરવામાં આવે છે અને અમદાવાદ કોર્ટ દ્વારા તે જામીન રદ કરી દેવામાં આવે છે અને તેને જ લઈને જે દેવાયત ખવડ છે તેના દ્વારા આગોતરા જામીન છે તે મૂકવામાં આવે છે। ગુજરાત હાઈકોર્ટમાં આ સંદર્ભે જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે કોર્ટ દ્વારા કેટલાક ડિરેક્શન્સ છે તે આપવામાં આવ્યા હતા। તમામ બાબતો વચ્ચે આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ હવે 23 ફેબ્રુઆરીના રોજ આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે અને આ જે વચગાળાની રાહત છે તે ત્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે, એટલે કે 23 તારીખ સુધી કોઈ પણ પ્રકારે જે નિર્ણય છે તે આવતો નહીં, એટલે તેના કારણે જ જે દેવાયત ખવડના વચગાળાના જામીન છે તે એક્સટેન્ડ થશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અગાઉ સેશન કોર્ટે રદ કરી હતી આગોતરા જામીન અરજી, પરંતુ અત્યારે થોડી રાહત કહી શકાય। આગામી સુનાવણીની હવે રાહ જોવામાં આવશે। સમાચાર